બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. વાલમજી મહારાજની જય. જગન્નાથ ભગવાનની જય. વહાલા ભક્તજનો, આજનો પરમ પવિત્ર દિવસ એટલે અષાઢી બીજનો દિવસ, અને એમાં પણ જે સ્થાનમાં બેઠા છીએ એ સ્થાનના સૌથી મોટા ઉત્સવનો, મહોત્સવનો દિવસ એટલે અષાઢી બીજનો દિવસ. ભગવાન જ્યારે રથ આરૂઢ થઈ અને સામાન્યમાં સામાન્ય જીવો માટે પોતાનું તખત છોડી, બ્રહ્મવેદી છોડીને જગન્નાથ પરમાત્મા મળવા માટે પધારે એવો દિવસ એટલે આ અષાઢી બીજનો અદકેરો, અલૌકિક અને ક્યારેય ન ભૂલાય એવો દિવસ. આપણે બધા ગુણાતીત પરંપરાના વારસદારો છીએ. ગુણાતીત પરંપરા એટલે ગિરનારની ગોદમાં ગેલ કરતી, સિદ્ધો અને અવધૂતોના ધગધગતા ધૂણાની ધૂમ્ર સેવિત, નખશિખ શુદ્ધ અને સિદ્ધ પરંપરા. અને એ પરંપરાના સુમેરુ એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેમ ભગવાન રથ આરૂઢ થાય અને ભગવાનનો રથ આ દિવસે જન સામાન્ય સુધી પહોંચે, એ જ રીતે સ્વામિનારાયણ પરમાત્મા એમના દિવ્ય સિદ્ધાંતો, મહારાજનો દિવ્ય સંપ્રદાય, એમની રીતિ નીતિ, આમનો રથ વહન કરવા માટે જેમનું પ્રાગટ્ય થયું એવું વ્યક્તિત્વ, પરમ વ્યક્તિત્વ એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. સ્વામીને આપણે 20મી સદીના યુગ પુરુષ કહી શકીએ, સંસ્કૃતિ પુરુષ કહી શકીએ, પરમ સંત પુરુષ કહી શકીએ. સ્વામીના જીવનમાં ભગવાન અભરે ભરેલા હતા. જેવી રીતે અર્જુનના રથના સારથી કૃષ્ણ પરમાત્મા બન્યા, એ જ રીતે બાલ અર્જણના જીવન રથના સારથી સ્વામિનારાયણ પરમાત્મા બન્યા હતા. અને એટલા માટે જ જેના રથી ભગવાન છે એવા શાસ્ત્રીજી મહારાજની પસંદગી જાણે સ્વામિનારાયણ ભગવાને જ આ ગુરુકુલ રૂપી રથ તૈયાર કરી અને જનસામાન્ય સુધી પહોંચાડવામાં સ્વામીને નિમિત્ત બનાવ્યા. શબ્દાતીત એ સત્પુરુષ વિશે બોલવા જતા શબ્દો પણ ટૂંકા પડે. અનુપમ સંતને આપોસી ઉપમા, એ મહાપુરુષને શું ઉપમા આપવી? આપણા શબ્દો વામણા લાગે. પણ આપણી ગુરુ પરંપરાના સુમેરુ છે, આપણા બધાયના હૈયાનું ધબકારો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ છે. સ્વામીના જીવનમાં ભાગવત એકાંતિક ધર્મ 16 કળાએ ખીલો હતો. સ્વામીનું જીવન ધર્મથી ઉજળું હતું, ભક્તિથી ભીનું હતું, જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત હતું, અને વૈરાગ્યની સુગંધ એમાં સતત રેલાતી હતી. માટે જ કહેવાનું મન થાય કે ધર્મ જેના હૃદયનો ધબકતો ધબકાર છે, ભક્તિના ભૂષણે સજેલો શણગાર છે, જ્ઞાનમય ગુણોનો ભરપૂર ભંડાર છે, ને વૈરાગ્યના વેશે યુક્ત આહાર વિહાર છે, એવા શાસ્ત્રીજી મહારાજ એ તો સંત જીવનનો સાર છે ને સંપ્રદાયનો આધાર છે. સ્વામિનારાયણ સંપ્રદાયની આધારશિલા સમા આ સત્પુરુષ, એમનું પ્રાગટ્ય અષાઢી બીજના દિવસે તારવડા સમા તીર્થ તરવડામાં થયું હતું. નાનપણથી જેમ નદીનું ઉદ્ગમ થાય ત્યારથી જ એમની દિશા તો સાગર તરફની જ હોય છે, એની મંજિલ તો સાગર જ હોય છે. એમ નાનપણથી જ જાણે સ્વામીની મંજિલ
એ સ્વામિનારાયણ પરમાત્મા હતા. પોતાની સાવ બાળ સહજ અવસ્થામાં ગામડિયા ગામના મંદિરે ગરવા ગુણાતીત પરંપરાના સમર્થ સંત સદગુરુ બાલ મુકુદાસ સ્વામી આવે અને આ બાલ અર્જણ એમનો રાજીપો એક વાક્ય બોલીને લૂંટી લે, સ્વામી મને ધ્યાન શીખવો ને. બાળ સહજ માનસ જ્યારે રમતો રમવી ગમે, જ્યારે ભાઈબંધો સાથે રખડપટ્ટી કરવી ગમે, એવી અવસ્થામાં આ જૂનાગઢના જોગી એવા બાલ મુકુદાસ સ્વામીને આ બાલ અર્જણ કહે છે, મને ધ્યાન શીખવો ને. ભગવદ મૂર્તિના પ્યાસી, ભગવદ મૂર્તિના અભ્યાસી અને ભગવદ મૂર્તિના સુખના રાશિ એવા શાસ્ત્રીજી મહારાજ અનેક વિટંબણા છતાં, અનેક મુશ્કેલીઓ આવી છતાંય એ બધી મુશ્કેલીઓને પાર કરી અને ભાગવતી દીક્ષા ધારણ કરી અને નામ ધારણ કર્યું ધર્મ જીવનદાસ. ધૈર્યું નામ ધર્મ જીવન. મોટા સંતોની છત્ર છાયામાં એવા તો એ સેવાયા, સદગુરુની આંખે એ મુમુક્ષુને એવી તો પાંખો ફૂટી અધ્યાત્મની દુનિયામાં કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યાં વિહાર કરતા હતા, જે સ્થિતિમાં રમતા હતા, એનું તો વર્ણન કરવું પણ અઘરું પડે. સંતોએ લખ્યું છે ને, ભેટો કરાવે ભગવંતનો હે જે સંગ કરજો એવા સંતનો. કેવા સાધુને સેવવા? તો કે જે ભગવાનને ભેટાડે ને એવા સાધુને સેવવા. કાં તો પ્રગટ પ્રભુ મળે, કાં એના મળેલા જન મળે. જન્મ મરણ યમ યાતના જીવને એ વારે તરત ટળે. કાં પ્રગટ ભગવાન મળે ને કાં પ્રગટ ભગવાનને મળેલા એવા જન મળે. સ્વામી તો પોતાની બહુ નાની યુવા અવસ્થાથી જ સ્વામિનારાયણ ભગવાનના સાક્ષાત્કારી સંત હતા. વડતાલ અભ્યાસ કરતા, રવિવારે ભજન અખંડ કરે, ભોજન સાવ ન કરે, અને એ ભજનમાં એવો તો સાક્ષાત્કાર થાય કે હરે કૃષ્ણ મહારાજ બે હાથ ઊંચા કરીને રાજીપો બતાડે, સાધુરામ અમે રાજી છીએ, અમે રાજી છીએ. મૂળ પરીથી જુનાગઢ જતા સ્વામીનું ગાડું ચલાવનાર ભૂલા પડે અને ભગવાન ભોમિયા બને. અડધી રાતે પુરુષોત્તમ પોતાના એ સંતને માર્ગ પ્રદર્શિત કરવા માટે રૂપ બદલીને આવે અને પુરુષોત્તમ એવું બોલે, સાધુરામ ચિંતા ન કરો, એ હાયલા આવો અમારી વાહે, હાયલા આવો અમારી વાહે. જેના ગાડાનો માર્ગ સાક્ષાત સ્વામિનારાયણ પરમાત્મા આગળ જઈને બતાડતા હોય, જેના જીવન રથના રથે એ સ્વામિનારાયણ પરમાત્મા હોય, એવા પુરુષ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. રાજકોટ ગુરુકુલના રજત જયંતિ ઉત્સવ વખતે દુષ્કાળ જેવી ભયંકર સ્થિતિ હોય, પાણીની અછતમાં આટલા લોકો આવે અને આવો ઉત્સવ કરવો કેમ શક્ય બને? સ્વામી મૂંઝાય. પણ કહેવાય ને, હરિકા દાસ કભી ન ઉદાસ.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો આખા જીવનનો કોઈ પરમ સથવારો હોય ને તો સ્વામીએ સેવેલા, આત્મનિવેદી ભાવે સેવેલા હરિકૃષ્ણ મહારાજ હતા. સ્વામીએ ભગવાનને પૂજામાં બધી વાત કરે, પ્રગટ ભાવે મહારાજ હારે વાતું કરે. હે મહારાજ, પ્રભુ આમ કરું છું હો, પ્રભુ કાંઈ કહેજો, આ દાસને તમારો ઈશારો કાફી છે. અને આવા સંત, એનાથી તો શ્રી હરિ પણ કેમ અળગા રહી શકે. એ પ્રાતઃ પૂજામાં સ્વામીનો જે આજે પણ રાજકોટ ગુરુકુલમાં એ રૂમ યથાવત છે, ત્યાં જ દિવ્ય સ્વરૂપે અક્ષરધામની કિશોર મૂર્તિના દર્શન થાય. અને મહારાજ બોલે, ચિંતા ન કરો, એ કરે રાખો, તમારે કરે રાખો. અને બધાય જાણે છે. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી એવું કહેતા કે એ રજત જયંતિ ઉત્સવમાં તો સતત ભગવાનની અનુભૂતિ સૌને થતી. એ આખો ઉત્સવ મિરેકલ બની ગયો. કાર્ય તો શાસ્ત્રીજી મહારાજ કરતા હોય, પણ એનું ધ્યાન તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ રાખતા હોય. સ્વામિનારાયણ ભગવાન આ લોકમાંથી વિદાય પામ્યા પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી મોટો ઉત્સવ જો કોઈએ કર્યો હોય તો એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે વિશ્વ શાંતિ યજ્ઞ નિમિત્તે જુનાગઢ મંદિરમાં કર્યો હતો. વિશ્વ યુદ્ધની ભયંકર કટોકટીની પરિસ્થિતિમાં પણ એ મહાપુરુષ નિષ્કામ કર્મયોગી 9 દિવસ અને 9 રાત્રિ ઊંઘ લીધા વિના આ સેવા યજ્ઞમાં પોતાના તન મનની આહુતિ દેતા હોય. કેમેય કરીને આખા વિશ્વમાં શાંતિ થાય. કોને સંત કહેવાય? શાંતિ પમાડે તેને સંત કહીએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે થોડાક જીવો, ગુજરાતના જીવો નહીં, પણ આખા વિશ્વને શાંતિ પમાડે એવું ભગવદ કાર્ય જુનાગઢ જેવા ધામથી કર્યું હતું. એ સ્વામીએ ત્યારે ખૂબ સુંદર દિવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું. એ ઉત્સવનું તો વર્ણન ન થાય એવો એ દિવ્ય ઉત્સવ હતો. પણ એના યજ્ઞમાં એક એક આહુતિ જ્યારે સ્વાહાકાર સાથે પડતી હતી, ઇતિહાસે નોંધ લીધી છે કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો વિશ્વ શાંતિ યજ્ઞ પૂર્ણ થયો અને આખા વિશ્વમાં શાંતિ સ્થપાણી છે. સાહેબ, એટલું નહીં, વાલા ભક્તજનો, એ ઉત્સવમાં અનેક વિઘ્ન સંતોષીઓ વિઘ્ન કરવા માટે તત્પર હોય. સ્વામીના શિષ્યો કોઠારી સ્વામી હરિજીવનદાસજી આદિક તો ખૂબ નાના, સ્વામીને સહકાર આપવાવાળા ખૂબ થોડા. સ્વામીના દિવ્ય કાર્યમાં પણ વિઘ્ન નાખવાવાળાનો પાર નહોતો. ઋષિઓ ત્યારે હતા અને એના હવનમાં હાડકા નાખનારા હતા. એમ નહીં, આજે પણ કોઈ ઋષિનું પ્રાગટ્ય થાય ને તો હવનમાં હાડકા નાખનારા તો એની આજુબાજુ ગોઠવાયેલા જ હોય. અને ત્યારે પણ ચિંતા સ્વામિનારાયણ પરમાત્માને થાય. પ્રણામી મંદિરના પૂજારીને દર્શન દઈને કે એ તમે શાસ્ત્રીજી પાસે જાજો, કેજો અમે બહુ રાજી છીએ. અને અમુક એક વિભાગમાં ધ્રોબા જેવા માણસો ઊભા રાખી દે. જેની લાજની રક્ષા હરિવર કરતા હોય. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. જીવનમાં ક્ષણે ક્ષણે જેની લાજ રાખવા માટે પુરુષોત્તમ આંકડા થતા હોય, તત્પર થતા હોય, એવું સંતત્વ, એવું વ્યક્તિત્વ, એવી સાધુતાની મૂર્તિ એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ.
અત્યંત જ્યારે સંતત્વના પરમ ગુણોની ચર્ચા થાય ત્યારે તો એક ભગવદ નામમાં પ્રેમ અને ભગવદ મૂર્તિમાં પ્રેમ એની વાત આવે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કેવા નામ જાપક સિદ્ધ સંત હતા. કળિયુગનું સાધન જ ભગવાનનું નામ જાપ છે. નામ જાપ ઉપર આજે હજારો વિડીયોઝ તમને યુટ્યુબમાં મળી જાય, અનેક મહાપુરુષો વાત કરતા હોય, પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે તો આપણને જીવન જીવીને બતાવ્યું. સ્વામીએ રૂવાડે રૂવાડે ભજન કર્યું. દેહમાં 3.5 કરોડ રૂવાડા હોય, સ્વામીએ એથી અનેક ગણું 3 ગણું ભજન આ વિશ્વ શાંતિ યજ્ઞ પૂર્વે પૂર્ણ કરી નાખ્યું હતું. આવા નામ જાપક સિદ્ધ સંત એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, જેના દેહનો એક એક પરમાણુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાપ કરતો હોય એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. ભગવદ મૂર્તિમાં પ્રેમ એટલે પૂજ્ય મહંત સ્વામી કે ને કે પ્રેમની પૂર્ણતા ક્યારે થાય? સુખદેવજી જેવા ભગવદ પ્રેમી સંત પુરુષો તો થઈ ગયા, ભક્તિવાન પણ પ્રબળ ભક્તિવાન હતા, છતાં ભક્તિની વાત આવી તો એવું કહેવાનું યથા વ્રજ ગોપિકા નામ. ત્યાં સુખદેવજી મહારાજને ન યાદ કર્યા અને સ્વામી કારણ બતાડે. કારણ તો કે તદર્થે અખિલા ચારતા તો થઈ જાય, પરમાત્માને માટે બધોય એ તો થઈ જાય સૌના જીવનમાં, પણ તદ વિરહે પરમ વ્યાકુલેતી, એના વિરહમાં એક ક્ષણ ન રહેવાય. એ પ્રેમની દુર્લભ અવસ્થા છે, એ કોઈને ઝટ દઈને પ્રાપ્ત થતી નથી. જ્ઞાનના વૈરાગ્યના ધર્મના શિખર ઉપર વિરાજમાન ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ જ્યારે જ્યારે નંદ સંતોના મહારાજના ધામ ગમનના પદો ગાન કરતા, જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, ક્યારેય એ પદો હું પૂરા ગાઈ નથી શક્યો. કેવો અપાર પ્રેમ હશે સ્વામિનારાયણ પરમાત્મામાં. આવા એક જાગ્રત પ્રેમી સંત પુરુષની પ્રાપ્તિ આપણને થઈ. એમનું ભૂમંડળમાં પ્રાગટ્ય અષાઢી બીજના દિવસે થયું. આથી રૂડો આપણા ગુરુકુલ પરિવાર માટે દિવસ કયો હોય? આપણા માટે બીજી આનંદની વાત કઈ હોય? આ સત્સંગી જીવન શાસ્ત્રની અંદર વારે વારે જે સંતનો મહિમા સાક્ષાત પુરુષોત્તમ ગાય છે, દ્રષ્ટવા સ્પૃષ્ટવા નતાવા, એવા જે સંતમાં એના થકી ભાગવત ધર્મને પમાય ને એના થકી ભગવાનને પમાય. ભક્તિ માતાની આગળ ભગવાન જે સાધુના ગુણગાન ગાય છે, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવા સંતને નામું હું શેષ, એમાં જે એક એક સંતત્વના મૂલ્યોને વંદન કરે છે, એ બધા મૂલ્યો આ સત્સંગી જીવન જેનો મહિમા ગાય, એ બધા મૂલ્યો અને વચનામૃતમાં જે પુરુષોત્તમ નારાયણ જે સાધુને મોક્ષનું દ્વાર કહે, એ દ્વાર જો આ ધરતી ઉપર હરતું ફરતું જીવંત દ્રષ્ટિગોચર થતું સ્વરૂપ હોય તો એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ છે. અધ્યાત્મ જગતમાં જેના પવિત્ર જીવનના પાયા સાગર નિગરતા કરતા પણ ઊંડા ધરબાયેલા હોય અને જેના અધ્યાત્મની સમજણની જીવનની ઊંચાઈ મેરુ કરતા પણ ઊંચી હોય, એવા કોઈ વ્યક્તિત્વના દર્શન કરવા હોય તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા પડે. એટલું જ નહીં વાલા ભક્તજનો, પોતે આવા સાક્ષાત્કારી સંત હોય, ભગવાન હારે જે વાતો કરતા હોય, ભગવાનનું જેને દર્શન હોય, છતાં પણ મનાવા પૂજાવા અને વ્યક્તિ પૂજાથી પર વ્યક્તિત્વ,
ત્રણ સંસ્થાના માલિક, 75 જેટલા ત્યાગી સંતોના ગુરુ, અમદાવાદના આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેના માટે એવું કહેતા હોય કે શાસ્ત્રીજીએ આ સંપ્રદાયને સૌથી મોટી ભેટ આપી હોય તો એ આ પંચ વર્તમાને પૂરા સુરા સંતોની છે. આવું જેનું સંપ્રદાયમાં સ્થાન હોય, લોક હૃદયમાં જેનું આટલું દિવ્ય સ્થાન હોય, એવા સાધુ ધારે તો પોતે શું ન ભોગવી શકે, પોતે કેવી કેવી પૂજા ન સ્વીકાર કરી શકે. પણ સ્વામી હંમેશા વ્યક્તિ પૂજાથી પર રહ્યા. પૂજા તો મારા સ્વામિનારાયણની. એટલું જ નહીં, એના સંતોને ઉપદેશ આપ્યો કે આપણે તો અવધૂત પરમહંસ થવું. અવધૂત પરમહંસ એટલે પોતાના વ્યક્તિત્વને છુપાવે અને ભગવાનને પ્રગટ કરે, ભગવાનને આગળ રાખે એવા થવું. પોતે વચન સિદ્ધ મહાપુરુષ હોય. ભગવાનજી કરીને ગુરુકુલના વિદ્યાર્થી, એમને પગમાં ભયંકર રોગ થાય. ડૉક્ટર પગ કાપવાની વાત કરે ને એક દિવસ ગુરુદેવની નિત્ય પૂજામાં હરિકૃષ્ણ મહારાજ આગળ કીર્તન ગાતા ગાતા રડી પડે. સંત હૃદય નવનીત સમાના. સ્વામીનું હૃદય દ્રવી જાય. ભગવાનજી શું થયું? બધી વાત કરે. ભગવાનજી, આપણે ડૉક્ટર કહે તો પણ ઓપરેશન નથી કરાવવું, એ જા પગ નથી કપાવવો, ઉતાવળ ન કરવી, મહારાજ તારી સહાય કરશે, જા તને સારું થઈ જશે. અને જે વાત પગ કાપવા સુધી પહોંચી ગઈ હોય, મેડિકલ સાયન્સ પણ આશ્ચર્ય પામી જાય. સ્વામીના એક વચનને પાડવા માટે દેહની પ્રકૃતિઓ પણ ફરી જાય અને ભગવાનજીનો પગ નિરોગ થઈ જાય. આવા વચન સિદ્ધ પુરુષ હોય. શ્રીજી મહારાજે સ્વામીના જીવનમાં પડે પડે પરચા પૂર્યા હોય, છતાં પણ જ્યારે વાત કરવાની વાત આવે ત્યારે તો સ્વામી આ અવશ્ય કે પરચો ઈચ્છે તેને પામર જાણવો. પરચો ઈચ્છે એને તો પામર જાણવો. જે સ્વામિનારાયણ પરમાત્માની રુચિ હતી, સમજણનો સત્સંગ થાય, સિદ્ધાંતને વરેલો સત્સંગ થાય, એ સત્સંગને સ્થાપિત કરવા માટે, પોષિત કરવા માટે, પ્રેરિત કરવા માટે જો કોઈ મહાપુરુષનું અવતરણ હોય તો એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ છે. સ્વામી જ્યારે જ્યારે સભામાં વાત કરતા, મારા સ્વામિનારાયણે વચનામૃતમાં શું કીધું, મહારાજ શિક્ષાપત્રીમાં શું કહે છે, પુરુષોત્તમનું કોઈ વચન નાનું ન માનવું. એકા સંપ્રદાયના મૂલ્યોની, સિદ્ધાંતોની, દિવ્ય જીવન પરંપરાની રક્ષા માટે એ પુરુષના હૃદયમાં કેટલી વેદના હતી, કેટલી બળતરા હતી. સ્વામીની કથા જો કોઈ ધ્યાનથી સાંભળે, સ્વામિનારાયણ ભગવાનને સમજવા હોય, એ મહારાજના સિદ્ધાંતોને સમજવા હોય, એને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને અવશ્ય સાંભળવા જોઈએ. સ્વામી બ્રહ્મકુમારીથી એવું બોલતા, એ લોકમાં વાહ વાહ થઈ જાય અને બધા એમ કે બહુ સારું બહુ સારું, એ હાટું આ દાખલો નથી કર્યો હો. એ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોની રક્ષા થાય એના માટે હું તો દેવતા ભારી રાખું છું, હું તો બિયારણ કરી રાખું છું. સત્સંગ સમાજને એના ફળ ભવિષ્યમાં દેખાશે. આર્ષ દ્રષ્ટા એ મહાપુરુષ હતા. આઝાદીના સમયે જેમ લોકોએ મરી અને રાષ્ટ્રને આઝાદી અપાવી હતી,
એવા જ સમયે આઝાદ ભારતને સાચી દિશા આપવા માટે જીવનારા મહાપુરુષો પણ હતા. શાસ્ત્રીજી મહારાજ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી જેવા. અને ત્યારે સ્વામીએ હિમાલયની ભૂમિમાં સાક્ષાત્કાર કર્યો એક મંત્રનો, પ્રવર્તનીય સદવિદ્યા ભુવિ યત સુકૃતમ મહત. અને ત્યારે સ્વામીને વિચાર થયો કે મારા ભારતને જેટલી આઝાદીની જરૂર છે એથી પણ અધિક આઝાદ ભારતને આદર્શ નાગરિકોની જરૂર છે. આ વિશ્વને શ્રવણ જેવા માતૃ પિતૃ ભક્તની જરૂર છે. ઉપમન્યુ ને આરુણ્ય જેવા ગુરુ ભક્તોની જરૂર છે. ભગતસિંહ જેવા દેશભક્તોની જરૂર છે. દાદા ખાચર, પર્વતભાઈ જેવા ભગવદ ભક્તોની જરૂર છે. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જેવા સંતત્વની જરૂર છે. ને એટલા માટે મારું આ ગુરુકુલ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું એમ, એક રહેણીપણે જીવન જીવવું એ તો નિર્વિકલ્પ સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે. અને સ્વામીના જીવનમાં નાનપણથી લઈ અને જીવનના અંતિમ શ્વાસ સુધી એ પરમાત્માની નિષ્ઠામાં, એ ધર્મ પાલનની મર્યાદામાં, એ ભગવાને દીધેલા દિવ્ય સિદ્ધાંતોમાં સ્વસવાનો, જીવવાનો એ ઉત્સાહ અને ઉમંગ છેક સુધી એમનેમ રહ્યો. પરાત્પર પુરુષોત્તમ નારાયણમાં સ્વામીનો પ્રેમ એ પ્રભુની આજ્ઞા પાલનમાં જ પ્રગટ થતો. એ મહાપુરુષ જીવનના છેડે સંતોને એવું કહેતા, સંતો, સૂરજ જેવી આ ઉજળી ગોદડીને મેં કદી અભડાવા દીધી નથી. આ કેવી મોટી વાત છે. ગુરુદેવનું જીવન પ્રારંભથી અંત સુધી ગંગાના પ્રવાહ જેવું એક ધારું હતું. ક્યારેય ખોટા આવેશમાં, ડોળ, દંભના, ક્યારેય સ્વામીના જીવનમાં કોઈ પ્રયત્ન કરે તોય દર્શન ન કરી શકે. ધર્મામૃત અને શિક્ષાપત્રીની આજ્ઞામાં સુધા સાવધાન રહેનારા એ સંત પુરુષ હતા. એ મહાપુરુષ, એમને તીર્થ દર્શન, મહારાજના સંબંધવાળા સ્થાનો, એનો અત્યંત દિલમાં મહિમા હતો. અત્યંત. પ્રભુ પ્રસાદીની વસ્તુ, પ્રભુ પ્રસાદીના સ્થાન, પ્રભુ પ્રસાદીના તીર્થો, એનું સેવન કરવામાં શાસ્ત્રીજી મહારાજ ક્યારેય ચૂકતા નહીં. સ્વામીએ એકવાર જનરલ 3rd ક્લાસ ડબ્બામાં સંતો ભક્તો સાથે છપૈયા આદિક તીર્થોની યાત્રા કરેલી. સ્પેશિયલ ગાડી હોય નહીં, ટ્રેનમાં મુસાફરી કરવાની હોય, એમાં પણ ચાલુ ડબ્બો. સ્ત્રી પુરુષની સામૂહિક સવારી ટ્રેનમાં સેજે થતી હોય, એમાં પણ ચીવટપૂર્વક પોતાના ધર્મનું પાલન કરે, સાથેના સંતોને કરાવે. પણ સંતોના ધર્મ પ્રમાણે અન્ન કે જળ, ફળ કાંઈ જમી શકાય નહીં. ઉપવાસ કરવાના હોય, યાત્રા પણ ઘણી વિકટ હોય, ઘણું પગે કરીને ચાલવાનું હોય. એમાં ઠાકોરજીને જમાડવાનો, પોઢાડવાનો સમય સુનિશ્ચિત ન રહેતો. પવિત્ર તીર્થોમાં દર્શન સ્નાન કરતા કરતા સ્વામી અને સાથેના સંતો ભક્તો ઘણા દિવસે છપૈયા પહોંચ્યા. તીર્થ શિરોમણી નારાયણ સરોવરમાં સ્વામીએ સ્નાન કર્યું. નાના સંતોને ભક્તોને સ્નાન કરાવી, ભગવાનના પદો કીર્તનો બોલી કૃતાર્થ કર્યા. એ જ અવતરણ ભૂમિમાં ઘણા દિવસ રહી સ્વામીએ જપ તપ વ્રત કરી અને ત્યાંથી હરિદ્વાર, ઋષિકેશ થઈ અને બદ્રીનાથની યાત્રાએ જવા નીકળ્યા. છપૈયાથી હરિદ્વાર સુધીની ટ્રેન અને હરિદ્વારથી ઋષિકેશ જવા માટે ગાડી કરી. ઋષિકેશમાં ગીતા ભવનના આશ્રમમાં સ્વામીએ ઉતારો કર્યો. શિયાળાનો સમય, વૃદ્ધ અવસ્થા, યાત્રાની આટલી બધી અનિયમિતતા અને એમાં
અંતરને તો નહીં પણ સ્વામીના દેહને લાગેલો થાક, સતત મુસાફરી, સાથે ઓઢવાનું પહેરવાનું બીજું કાંઈ નહીં, હિમાલયની હાડ ગાળી નાખે એવી કાતિલ ઠંડી, અને આના લીધે સ્વામીની તબિયત થોડી બગડી. યાત્રામાં જબરદાનભાઈ ગુરુકુલના એક સન્નિષ્ઠ સેવક ભેગા હતા. એને સંકલ્પ થયો કે આ ઋષિકેશની ભૂમિમાં તો ગરમ સરસ મળે, માટે બજારમાં જાઉં, સ્વામીની તબિયત સારી નથી, કંઈક લેતો આવું. બજારમાં ગયા અને ઠંડીથી રક્ષણ થાય માટે જર્સી લાવ્યા અને કલર પણ ભગવો પસંદ કર્યો. ઉતારે આવી અને હરખાતા હૈયે સ્વામીની સામે એ ભગવી જર્સી રાખી. સ્વામી, આ ધારણ કરીને આરામ કરો તો ઠંડી ઉડી જાય. એ જાગ્રત મહાપુરુષ જર્સી સામું જોઈ રહ્યા. ધીરે રહીને પ્રભાવી સ્વરમાં બોલ્યા, જબરદાન, તું તો જબરો. પૈસા ભાંગીને ભગવી જર્સી લાવ્યો, એ પહેરી અને શરીરની ટાઢ તો ઉડે, પણ આજે જીવને ટાઢ ચડી જાય એ તો મરતા સુધી ન ઉડે હો. એની તને ક્યાં ખબર છે? અને મારી પાછળ આ બધા? સ્વામીએ નાના સંતો સામે દ્રષ્ટિ કરી. જબરદાનભાઈ તર્કો આપવા લાગ્યા, એ પણ શાસ્ત્ર સંમત. સ્વામી, 80 વર્ષની ઉંમર છે, હવે તો પહેરવામાં ક્યાં વાંધો છે? આપણે ક્યાં કાયમી પહેરવી છે? 80 વર્ષ પછી તો શાસ્ત્ર પણ છૂટ આપે, અને અહીંયા બીજું કોણ જોવાનું છે? અને ત્યારે સ્વામી પ્રભાવી સ્વરે બોલ્યા, જબરદાન, જગતને છેતરનાર પેલા પોતાની જાતને જ છેતરતો હોય છે. જગતની આંખમાં ધૂળ નાખી શકાય, પણ બધાને જોવાની દ્રષ્ટિ આપનાર ભગવાનની નજર બહાર કાંઈ નથી હોતું. એ બધું જાણે છે, બધું જુએ છે. સહન કરે એને સાધુ કહેવાય. શરીરના સુખ માટે ભગવદ વચન લોપનાર કોઈ વ્યક્તિ કે સાધુ ભગવાન રાખી શકતો હશે? તું મને સમજાવે છે, પણ આ દેહે તો એ કોઈ દી નહીં બને. આ મહાપુરુષના જીવનમાં એક ક્ષણ પણ જાગૃતિ વિનાની પસાર નહીં થઈ હોય. ગમે એટલી યાત્રા પ્રવાસમાં હોય, પૂજ્ય જ્ઞાન સ્વામી સ્વામીની સેવામાં હોય, સ્વામી એવું કે સ્વામીને કોઈ દી કલાકોના ટ્રાવેલિંગ ગાડીમાં યાત્રામાં કરવાના હોય, પણ સ્વામીને કોઈ દી ઝોલું ખાતા નથી જોયા. પૂજ્ય ગુરુ મહારાજ એવું કે ખાઈને કોઈ દી કહટાણા ન હોય એવા તો એક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જોયા. આપણને આ બધી નાની નાની વાતો લાગે, પણ ભાઈ, એ મહાપુરુષ પણ દેહ ધરીને આવ્યા હતા. એ પણ દેહને આધીન હોય. મહાપુરુષો દેહ તો દેહનો ભાગ ભજવવાનો જ છે, છતાંય પણ એ મહાપુરુષના જીવનની જાગૃતિ એવી હતી, એની આત્મનિષ્ઠા એવી હતી, એની ભગવદ નિષ્ઠા એવી હતી. એના રોમે રોમમાં સ્વામિનારાયણ ભગવાનનો કેફ એવો ભરેલો હતો, સ્વામિનારાયણ પરમાત્માનો એના અંતરમાં એવો પ્રકાશ હતો કે સ્વામીએ ક્યારેય મહારાજના એકેય વચનમાં ફેર પડવા દીધો નથી. સ્વામી જીવનથી જીવન ઘડનારા અને વર્તનથી વાતો કરનારા મહાપુરુષ હતા. અમદાવાદ ગુરુકુલનું કામ ચાલતું હોય, અવાવરું જગ્યા, સર્પ નીકળે અને સર્પને દૂર કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીથી સર્પ મરી જાય. શિક્ષાપત્રીમાં ઝીણા એવા જૂ ચાચણની પણ હિંસા કરવી નહીં, આવા મહારાજના વચનનો લોપ થયો. કેમેય કરી અને આ વાત સ્વામી પણ અમદાવાદ વિરાજમાન હતા ને સ્વામી સુધી પહોંચી.
સાંભળીને સ્વામી દિલગીર થઈ ગયા, ઊંડા ઉતરી ગયા. મનોમની મહાપુરુષે સંકલ્પ કરી લીધો કે કાલે હું ઉપવાસ કરીશ. મારી નીચે કોઈ નાનામાં નાનો વ્યક્તિ આ ગુરુકુલના પ્રાંગણમાં ભૂલ કરે એ એની નહીં પણ મારી ભૂલ છે. અને સ્વામી આવું જ કર્યું. 76-77 વર્ષની ઉંમર ત્યારે સ્વામીની, અને સ્વામી ઠાકોર જમાડવા પધાર્યા નહીં. બધા ચિંતિત થઈ ગયા. સ્વામીને પૂછ્યું ત્યારે સ્વામીએ જવાબ દીધો, વિદ્યાર્થીથી ભૂલ થઈ પણ એની જવાબદારી મારી છે, માટે હું પ્રાયશ્ચિત કરીશ. આ વાતની જાણ વિદ્યાર્થીઓને થઈ. વિદ્યાર્થીઓની આંખો ભીની થઈ ગઈ. આપણા કરેલા પાપના પ્રાયશ્ચિત આપણા ગુરુદેવ કરે. વિદ્યાર્થીઓએ, સેવામાં રહેલા નાના સંતોએ પણ ઉપવાસ કર્યો અને સર્પના મૃત્યુનું પ્રાયશ્ચિત કર્યું. કેવા જાગ્રત મહાપુરુષ! મારી નીચે રહેલા વ્યક્તિના જીવનમાં કાંઈ ભૂલ થાય તો એની ભૂલ માટે પણ પોતાને જવાબદાર માને. આટલા દિવ્ય ગુણો અને આટલું પરિપૂર્ણ જીવન હોય છતાંય પોતાના અંગત જીવનની સફળતાની વાત આવે તો એક જ શબ્દ મોઢામાં બોલે, મોઢામાંથી સરે, હે આ તો બધે મોટા સંતોની દયા. ક્રેડિટ લેસનેસ જોવી હોય તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવનમાંથી જોવા મળે. અગવડતાના ઓથે અનેક વિટંબણાઓની વચ્ચે આ મહાપુરુષ સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય કરતા રહ્યા અને કહેતા રહ્યા, હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. આ કાર્ય મહારાજનું, આ સેવા મહારાજની. હું તો એમનો દાસ છું, હું તો એમનો સેવક છું. સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ ઉપાસના ધારામાં રહેલો સ્વામી સેવક ભાવ સ્વામીએ કોઈ દી પોતાના જીવનમાં ખંડિત થવા દીધો નથી. પોતાના ગુરુજનો પ્રત્યે પણ હૃદયમાં અપાર પ્રેમ. ગુરુદેવ બાલ મુકુંદાસજી સ્વામી, નારાયણદાસજી સ્વામી, હે ભગવાન જેવા સાધુ, એની આંખમાં જગતનો ભાવ ન જોવા મળે. આટલું વાક્ય બોલે ત્યાં તો સ્વામીની આંખો ભીની થઈ જાય, કંઠ ગડગડો થઈ જાય. બહારથી નાળિયેરની જેમ કઠોર, પણ અંદરથી મલાઈ અને માખણ જેવા કુણા. મારા આશરે આવ્યા અને હવે જો હું તમને ના કહું, તમને સાચું ના ઓળખાવું, સાચું ન શીખડાવું તો સ્વામિનારાયણ ભગવાનનો ગુનેગાર હું થાવ. આવું સ્પષ્ટ બોલે સ્વામી અને પોતાના શિષ્યોના, સંતોના સ્વામી ઘડતર કરે. આજે આપણા મોટા સંતોનો જે કાંઈ વૈભવ છે ને એનો આપણને આનંદ છે. પૂજ્ય ગુરુ મહારાજ હોય, પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી હોય, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી હોય, પૂજ્ય ઘનશ્યામ જીવન સ્વામી હોય, પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી હોય, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી હોય, તો એ બધાના અજબ ઘાટના ઘડવૈયા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા. સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત. સંત વિના રે સાચી કોણ કહે,
દયા રહી છે જેના દલમાં, નથી ઘટ મારે ઘાત, નથી ઘટ મારે ઘાત. સંત વિના રે સાચી કોણ કહે. આજના જમાનામાં જ્યાં કોઈ પાસેથી કામ કઢાવવા માટે એને શું સારું લાગે એવી જ વાત થતી હોય, અધ્યાત્મ પણ જ્યારે વખાણના વિસેલા વિષથી યુક્ત પીરસાતું હોય ત્યારે આવું હાચું કહેનારા સાધુ ક્યાં મળે. અને એ પણ કેવા ભાવથી સ્વામી બોલે, જેમ જનનીને હૈયે હેત છે, સદા સૂતને સાથ, સદા સૂતને સાથ. અરોગી કરવા અભર્કને, પાયે કડવેરા ક્વાથ, પાયે કડવેરા ક્વાથ. સંત વિના રે સાચી કોણ કહે. માં જેમ એક બાળકનું પોષણ કરે એમ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એમને આશરે રહેલા સંતો ભક્તોના ઘડતર કર્યા. આવા મોટા સંપ્રદાયમાં સંતત્વની સુવાસમાં જેમના ઊંચા નામ હોય, સંસ્થાકીય દ્રષ્ટિએ પણ જે સર્વે સર્વા હોય, 75 જેટલા ત્યાગી સંતોના એકમાત્ર ગુરુસ્થાને હોય, અને છતાંય માત્ર ટોળું વધે, માત્ર સંખ્યા વધે, માત્ર આપણું મોટું નામ થઈ જાય, એમાં ક્યારેય લેવાય નહીં. સ્વામિનારાયણ ભગવાનની યથાર્થ સેવા થવી જોઈએ, એમના સિદ્ધાંતોની જાળવણી થવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને ગમે એવા સંતો ભક્તોના નિર્માણ થવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને ગમે એવી જ સેવા પ્રવૃત્તિ થવી જોઈએ. આવા સ્થાને પહોંચ્યા પછી પણ જેના અંતરમાંથી માત્ર આવો જ ભાવ પ્રવાહિત થયા કરે, આવું ઝરણું સતત વહ્યા કરે, આ કોઈ સામાન્ય વાત કહેવાય? ગુરુકુલ કર્યા પહેલા છપૈયાધીશ ઘનશ્યામ મહારાજને શાસ્ત્રીજી મહારાજ એવી પ્રાર્થના કરે, આમાં મારું અને અનેક જીવાત્માઓનું હિત હોય તો જ મહારાજ મને આગળ વધારજો, બાકી મને પાછો વાળજો. આજ સુધી આ બ્રહ્માંડમાં આવી પ્રાર્થના કોને કરી હશે સાહેબ? પોતાને સૂઈજો હોય નવો વિચાર, પોતાને જે કરવું હોય કાર્ય, એનાથી શ્રેષ્ઠ કાંઈ નથી મનાતું માણસને. ભગવાનને મજબૂર કરી દે, મને જોઈએ એ આપો, અને મને વિચાર આવ્યો છે એ સેટ થઈ જવો જોઈએ. અનેક જીવના કલ્યાણનું કાર્ય હતું, ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારનું કાર્ય હતું, એમાંય સ્વામી આવી પ્રાર્થના કરે. આ મહાપુરુષ એ ક્યાંથી વિચારે છે, કેવી ભાવનાથી જીવે છે, એને પામવા એ તો સાગરના તળિયેથી મોતી લીધા જેવું કામ છે. અને માટે જ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું ને, એવા સંત હરિને પ્યારા રે, હારે તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે.
સ્વામિનારાયણ પરમાત્માને જે વાલા હોય એવા સંત એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. અક્ષરધામમાં ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બાલ મુકુદાસ સ્વામી અને એમની સાથે દિવ્ય ગુણાતીત પરંપરાનું સ્થાન શોભાવતા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આજે જગન્નાથપુરી જેવા ધામમાંથી ગુરુદેવ આપના પ્રાગટ્ય દિને અમે વંદના કરીએ છીએ. આપે અમને જે વારસો આપ્યો છે, જે ગુરુકુલ આપ્યું છે, જે ભગવાન ઓળખાવ્યા છે, અંતરમાં તો એવો અહોભાવ થાય છે કે સહજોબાઈ જેવી સ્થિતિ છે. રામ તજુ પે ગુરુ ન વિસારું. કારણ ભગવાને તો મોહ માયા ભરેલા સંસારમાં નાખી દીધા, પણ ગુરુદેવ ગુરુકુલ રૂપી ભગવાનનો રથ તૈયાર કરી એમાં સ્વામિનારાયણ પરમાત્માને વિરાજમાન કરી જન જન સુધી પહોંચાડી ભગવાનના દિવ્ય સિદ્ધાંતોના રથનું વહન કરી ભગવાનના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમય એકાંતિક રથનું વહન કરી દિવ્ય ભાગવત ધર્મનો માહોલ સર્જી અને આપે અમ જેવા અનેક આત્માઓને તારી દીધા છે. એવા આપના ચરણોમાં અમારા કોટી કોટી વંદન હજો સ્વામી, કોટી કોટી વંદન હજો. માધુર્યે વચનમ સ્મિતં ચ વદને દિવ્ય દયા નેત્રયો કર્તવ્યે પરમાર્થ એવ સતતમ રાત્રો દિવા કેવલમ ચિત્તે ધ્યાનમખંડિતમ શ્રીહરયેર્યસ્ય પ્રભાવોજ્વલમ તસ્મૈ શાસ્ત્રીજી મહારાજ ગુરવે કુરવે સદા વંદનમ કુરવે સદા વંદનમ. રથયાત્રાના દિવસે આજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં વંદન કર્યા, સ્વામીને યાદ કર્યા. સ્વામીના ગુણ ગાવાનું, સ્વામીના જીવનને જોવાનું આજે આ જગન્નાથ પરમાત્મા સ્વામિનારાયણ પરમાત્મા એની પાસેથી એક નવો જ દ્રષ્ટિકોણ પ્રાપ્ત થયો. અને એ કે જેમ જગન્નાથ ભગવાનનો રથ સર્વ રીતે શૃંગારિત કરવામાં આવે, અદ્ભુત રીતે શણગારવામાં આવે અને એમાં જગન્નાથ પરમાત્માને વિરાજમાન કરી અને અનેક જીવોના કલ્યાણ માટે રથ ખેંચવામાં આવે, એમ આ મહાપુરુષોનું જીવન એ જ ભગવાનને વિરાજમાન થવાનો રથ છે. એમાં સાક્ષાત સ્વામિનારાયણ પરમાત્મા વિરાજમાન થાય છે અને સંતના માધ્યમથી હજારો લાખો કરોડો જીવોના ભગવાન કલ્યાણ કરે છે. જેના માટે નારદજી પણ લખે છે, સતરતી સતરતી લોકાંશ તારયતી. એવા મહાપુરુષ એ તો ભવસાગરને ગોપદની જેમ તરી જાય, એમાં કોઈ સંશય નથી, પણ અનેક જીવોના તારણહાર બને છે. તારક એવા તારવડા તરવડામાં આજના દિવસે પ્રગટ થયેલા ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન હજો, કોટી કોટી પ્રણામ હજો. સ્વામી જેવા ભગવાનને ધારી અને જીવન જીવી શકતા હતા અને જેવા આપણને જોવા માગતા હતા એવા આપણે ગુરુકુલ પરંપરામાં થઈએ એટલી જ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના.